બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચંડીસર ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે। અહીં દીપકજી ગાલવાડિયાએ પોતાની પત્ની ચકુબેન ગાલવાડિયાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી છે। હુમલા બાદ ગંભીર ઈજાગ્રસ્ત ચકુબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું। આ ઘટનાથી તેમના 4 સંતાનો નોંધારા બની ગયા છે। મૃતક મહિલાના પરિવારજનોએ ગઢ પોલીસ મથકે દીપકજી ગાલવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે। હત્યાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી। પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપી પતિની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ ભાકોદરા રાહુલ છે। હું મડાણા ગામનો રહેવાસી છું। આજ સવારે જ મારા ભાઈ સાથે એવો પ્રસંગ બન્યો છે કે હું તમને એ વિશે જણાવવા માંગી રહ્યો છું। સવારે જ મારી ભાઈનો મારી પર અમીરગઢવાળી મારી ભાઈનો મારા પર ફોન આવતા મને જાણ મળી કે મારી નાની ભાઈ જે હતી ચંડીસર મુકામે એમના લગ્ન કરેલા હતા ગાલવાડિયામાં। તો એમના પતિ વડે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે ગંભીર ઈજા પોકાડતા એમને સારવાર હસ્તે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી। પરંતુ જ્યારે અમે અહીંયા પાલનપુર હસ્તે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમારી ભાઈ અત્યારે અમારી સમક્ષ હાજર નથી, એટલે કે તે મૃત્યુ પામેલ છે। અને ત્યાર પછી અમે અહીંથી જઈને મારા કાકાને જાણ કરી અને મારા કાકા સમક્ષ અહીં અમે તો વધારે તપાસ હાથ ધરી ને ત્યાંથી પછી અમે ગઢ પોલીસ સ્ટેશન જઈને દિલીપજી મથુરજી ગાલવાડિયા વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવી। અને બસ મારો એક જ સંદેશ છે કે આવા વ્યક્તિઓ સાથે એકદમ કડકથી કડક સજા થવી જોઈએ અને આવી હરેક સમાજની દીકરીઓને ન્યાય મળવો જોઈએ।